દાહોદ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવે છે। મકાઈના પાકમાં યુરિયા ખાતરની જરૂરિયાત વચ્ચે નાયબ ખેતી નિયામકે સ્પષ્ટ કર્યું છે જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોએ ગભરાવાની કે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી। હાલમાં મકાઈના પાકમાં દાણા ભરાવાની અવ્યવસ્થા ચાલી રહી છે, જેના કારણે યુરિયા ખાતરની વિશેષ જરૂરિયાત રહે છે। ઓગસ્ટ મહિના દરમિયાન દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 8,934 મેટ્રિક ટન યુરિયા ખાતર મળી ચૂક્યું છે અને ચાલુ સિઝનમાં સરકાર દ્વારા જિલ્લાને કુલ 37,503 મેટ્રિક ટન યુરિયા ખાતરનો સપ્લાય કરવામાં આવ્યો છે। હાલમાં જીએનએફસી કંપની ખાતરની રેક દાહોદ પહોંચી ગઈ છે અને વિતરણ ચાલુ છે, જ્યારે આગામી 2-3 દિવસમાં ઇફકો કંપની રેક પણ આવી જશે। ખેડૂતોને યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને આગામી દિવસોમાં પણ સતત જથ્થો મળતો રહેશે। યુરિયા ખાતરો માટે યુનિવર્સિટી ભલામણ મુજબ દાણા ભરવાની અવ્યવસ્થા જ ખાતરનો યોગ્ય ઉપયોગ કરવો અને કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરવી। સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક, દાહોદ। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ। સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, દાહોદ। દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને ખાસ સંદેશો કે હાલમાં મકાઈની જે પાક અવસ્થા છે એ દાણા ભરવાની પાક અવસ્થા એ ખાતરની જરૂરિયાત રહેતી હતી અને એ માટે આપણા દાહોદ જિલ્લાને ઓગસ્ટ મહિનામાં 8,934 મેટ્રિક ટન જેટલો જથ્થો મળેલ છે તથા અત્યારે આખા સિઝનની વાત કરીએ તો દાહોદ જિલ્લાનો કુલ 37,503 મેટ્રિક ટન કુલ યુરિયાનો જથ્થો સરકારશ્રી દ્વારા સપ્લાય કરવામાં આવેલ છે। આથી ખેડૂતોને યુરિયા પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને આવતી સિઝનમાં પણ ખેડૂતોને જે પાક અવસ્થા મુજબ યુરિયા મળી રહેશે। એટલે ખેડૂતોને ખાસ વિનંતી કે એકદમ ઉતાવળ ના કરશો, યુરિયાનો જથ્થો સમયાંતરે આવતો રહેશે અને આ સિવાય પણ હાલમાં આજે જીએનએફસી કંપની દ્વારા ગોધરાની રેક ચાલુ છે અને આગામી 2-3 દિવસમાં ઇફકો કંપની દ્વારા પણ રેક બીજી મોકલવામાં આવી રહી છે। આથી ખેડૂતોને ખાસ સંદેશો અને વિનંતી કે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને હાલમાં યુનિવર્સિટીની ભલામણ છે એ પ્રમાણે દાણા ભરાવાની જે અવસ્થા છે ત્યારે યુરિયાની ખાસ જરૂરિયાત રહેશે। ત્યારબાદ યુનિવર્સિટીની ભલામણ મુજબ જ આપણે યુરિયા ખાતરનો ઉપયોગ કરીશું એવી ખાસ વિનંતી છે।